ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ખાતે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આચાર્ય દ્વારા શૌચાલયનો ઉપયોગ કરવા દેવામાં ન આવતા તેને તાળું મારી દેવામાં આવતા પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે, જેને લઈ વાલીઓ ઉગ્ર વિરોધ કરવા માટે આવ્યા હતા। દેગામ તાલુકાના સાહેબજીના મુવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શૌચાલયનો ઉપયોગ આચાર્ય દ્વારા કરવા દેવામાં આવતો નથી, તેમજ શિક્ષકોને પણ યોગ્ય ઉપયોગ કરવા દેવામાં આવતો નથી। વિદ્યાર્થીઓને શૌચાલય સાફ કરાવવામાં આવે છે અને કચરો વાળવામાં આવે હોવાનું વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ શૌચાલયનો ઉપયોગ આચાર્ય અને ફક્ત બહારથી આવતા અધિકારીઓ માટે બનાવ્યું હોય તેવું આચાર્ય દ્વારા કહેવામાં આવે છે તેવું વાલીઓ કહી રહ્યા છે। વિદ્યાર્થીઓને તમારે અહીંયા શૌચાલય માટે આવવું નહીં, બહાર જવાનું કહેવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીનીઓ પણ બહાર ક્યાં જાય તે એક મોટો પ્રશ્ન ઊભો થવા પામે છે। આ બાબતે ગામના કેટલાક વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં નવી સુવિધાઓ આપવામાં આવે છે, જ્યારે આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતા હોય તેવા અહેવાલો સાંપડ્યા છે। વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાના સમય દરમિયાન જો શૌચાલયનો ઉપયોગ કરવા દેવામાં ન આવે તો પછી શૌચાલય શું કામનું? આ શૌચાલયમાં આચાર્ય દ્વારા શૌચાલયને તાળું મારી દેવામાં આવે છે। આચાર્યના આવા વર્તન સામે વાલીઓ તેમજ ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પડતી ભારે હાલાકી માટે તાત્કાલિક સુચારું આયોજન કરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે, જણાવી રહ્યા છે। મારું ગામ હું સાહેબજીના મુવાડા, તાલુકો દેગામ, જિલ્લો ગાંધીનગર। મારું નામ MP ઝાલા, ASMC અધ્યક્ષ, પ્રાથમિક શાળા સાહેબજીના મુવાડા। અમારી શાળાની અંદર સંડાસ અને બાથરૂમ બનાવેલ છે, તે પોતે આચાર્ય સાહેબ સંડાસ બાથરૂમને લોક મારેલું છે અને અમારા બાળકને ખુલ્લામાં બહાર જવું પડે છે અને અમારી બૂન દીકરીઓની સાથે સંડાસ બાથરૂમ ધોવડાવે છે। અને આ વિડીયો પણ મેં દીકરીઓ જે બોલીને મને ઇન્ટરવ્યૂ આપ્યું છે તે પણ ફોટો હું અંદર સામેલ કરું છું અને પોતે પણ શિક્ષક સ્ટાફને પણ અંદર જવા દેતા નથી અને પોતે આચાર્ય ઉપયોગ કરે છે। અને આચાર્યનું એવું કહેવું થાય છે કે ગાંધીનગરથી આવતા મહેમાનો માટે છે, આ વિદ્યાર્થીઓ માટે કે શિક્ષકો માટે નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આમના પેટમાંથી પાણી હલતું નથી અને મારી નમ્ર વિનંતી એક જ છે કે જે તે અધિકારીઓ ઉપલા લેવલે બેઠેલા છે એમને આ ઘડતું કરવું તૈયાર, તાત્કાલિક આનો નિકાલ મને જવાબ આપવો। તમારું બધા કયા ધોરણમાં ભણો છો? બેને કેટલા ટાઈમથી પેલી મારી તારું મારે સાહેબ બહુ સમયથી 2 વર્ષ પહેલા તમારે બધાને ક્યાં જવું પડે છે? બહાર જવું હોય તો ખુલ્લામાં જવું પડે છે? આમ તો બેન સાહેબ ખોલી પણ સંડાસ પણ નથી પડે। બીજી શું તકલીફ છે? સાહેબ આ મન ઢોરાવી છે, કેના માટે રાખી તને જાજુ? તમે છોકરો માટે નહીં? હે, એમના માટે રાખ્યું છે? આ સાહેબો જોઈ છે બધા અંદર કે નહીં? એમને તારું મારેલું રાખે છે? હે ને? અગરસિંહ ચૌહાણ સાથે હરસોલી દેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।